હોંભળો ન કે હાથમની વેળા પૂરી થઈ જીવો, આઠમની વેળા પૂરી થઈ જીવો, કે આજે આપણા પિતૃઓને યાદ કરવાના હોળ હરાદના દાડા આયા હોય પ્રભુ મારા. કેસ કોક હોળ હરાદમો માન બાપને યાદ કરીને હરાદ જમાડશે. કહેવતમો કીધું છે શ્રાદ્ધ ના કરો તો પિતૃઓને આત્માને શાંતિ મળતી નથી ને. પણ મારા જીગર બાબજીની કલમ જેવું બોલા, જેના મા બાપને જીવતા જીવ શાંતિ મળી ના હોય, જીવતા જીવ જેને હાશકારો મળ્યો ના હોય, જીવતા મા બાપને વખો પડ્યો હોય, કે જીને જીને મા બાપની રોવરાઈ હોય ઓશો પછી આખું જગત ફરો દેવ ફરો તો એ નહીં મટ તમારો વખો ન. જીવતા જીવતા મા બાપને ગયડા ઘરમાં જઈ રહેવાના દાડા બતાયા હોય, પછી મારો રોમ તમને ધોળા દાડ તારા બતાયાવનો રહેતો નથી ને. કે દીકરો જન્મ કે દીકરી જન્મ એનો મતલબ દુનિયા ન હોય છે, પણ કે આ જગતમાં કોઈ દાડો મા બાપે ભેદભાવ રાખ્યો નથી ને. પણ કેસ આ જગતમાં કોઈ દાડો કે માના અંદર બાળક હોય, ડાયું હોય કે ગોડું હોય, કે મા બાપ જોણતા નહીં, બેરું હોય કે બોબરું હોય એની કોઈ ખબર હોતી નહીં, તો એ મા બાપનો પ્રેમ કદી ઓછો થતો નથી. પણ આજની પ્રજાને કળજગનો રંગ ચડ્યો છે. કે મા બાપની વધતી ઉંમર આવતું ગયડ પણ એટલા એક બીજું બાર પણ આવ્યું. જે મા બાપે તમને કોળિયા ખવરાયા હોય, તમારા માટે રાતોના ઉજાગરા વેઠ્યા હોય, આજ એ માનો હાથ ધ્રુજતો હોય, કોળીઓ ધીમે ધીમે ઉતરતો હોય, પણ કે ગયડું ગયડ પણ આવે એટલે માની આશા હોય દીકરો એમનો સહારો બનશે, બાપની આશા હોય દીકરો મારો લાકડીનો ટેકો બનશે. આ જગતમાં માં કદી માગતી નથી, જગતમાં બાપ કદી રોતો નથી. એ તો આપણું મન એવું હોવું જોવે કે મા બાપની વાતો વગર કીધા દીકરાને સમજી જવી પડે. પણ કે પેલા રૂપિયાની ઘણી પડી હોય છે, જબરો ઘેર ઠાઠ ને ઠઠારો પડ્યો હોય, કે તમારા મા બાપને હુંફની જરૂર હોય, રૂપિયાની જરૂર હોતી નથી ને. પણ આજની પ્રજાને એકલું રહેવું છે, એકલી આલીશાન જિંદગી જીવવી છે.
ગરડા ગયડા મા બાપા જ કોઈને ઘરમાં ગમતા નથી એવી વેડાવો આવી હોય. ગે ત્રણ દીકરાઓ તોય માન બાપને મહિના ઘર ફરવાના વારા કાઢ્યા હોય. રર પણ કે દીકરા એટલું તો વિચારજો, એક દાડો થારી ખાલી ઊંઘવાની જગ્યા બદલાય તોય તને ઊંઘ આવતી નહીં. તો આ ગયડા મા બાપને મહિને એક દીકરાથી બીજા દીકરાના ઘેર ઓમને વારા ભરતા હોય એટલે ચમનું ફાવતું હોય. આજની પ્રજાને અરર મા બાપની વાતોને સવાલો કોઈને ગમતા નહીં. આ જગતમાં ભોન નતું કે આ જગતનું આપણોને ભોન નતું તાણ મા બાપે આ જગત બતાયું છે એ વાતો ભૂલી ના જવાય ને. આખી જિંદગી રોઈ કાઢી હોય માન બાપે, આખી જિંદગી રોઈને કાઢી હોય. પછી અરર કે આપણે મા બાપને ડગલાનો ટેકો બન્યા ના હોય તો અરર આપણી જવાની હુકુમની. જેના મા બાપે જીવતા રોઈ જિંદગી કાઢી હોય, કોઈ દાડો મા બાપે વેડાએ ભોણું જમ્યું કે ના જમ્યું એવું પૂછ્યું ના હોય. આજ હોર હળાદ ના દાડ કાગળા બોલાવો તો કાગળા ચમના આવશે ને. જેના મા બાપે આખી જિંદગી તમારી ખુશી માટે પોતાની જાત ઘસીનો સીવો. પણ ગઈડ પણ આવે એટલા ટેકો બનવાની જગ્યાએ આપણે હળસેલા માર્યા હોય. જેને પોતાના મા બાપની ઓશો રોવડાવી હોય, ઓશે ઓહું લાયા હોય, પછી કે દુનિયાના ભૂવા ફરી વળજો, દુનિયાના દેવ ફરી વળજો, નહીં મટ તમારો વખોન. પણ કે જેના મા બાપ બીમાર પડ્યા હોય, દીકરા કે દીકરી કે ફરવા નીકળી પડ્યા હોય, પણ કે તમે બીમાર પડ્યા હોય તે દાણ બાપના ધબકારા વધી જતા હોય, માત મારા માટે ભૂખ પણ ભૂલી જતી હોય. આજ હરાદના દાણ પોચ પકવોન બતાવી કાગળાને ખવડાવો તો મેળ ચમનો આવન. જેના મા બાપની કઈડી ઉંમર મોજને વતેડી બાળી હોય, રર કે જેના મા બાપને કે જગતમાં સુખ ના મળ્યું હોય, એને તમે પછી તમારી જાત ઘસી નોખો તોય તમને કોઈ દાડો સુખ ના મળ્યા. તમને કે રખડીને દાડા જતા તોય તમને કોઈ દાડો સુખ ના મળ. આ જગતની જનેતા એટલે મારું માને બા.